અત્યારે ચોમાસામાં કારેલાનું શાક ખૂબ જ હેલ્ધી હોય છે, પણ કારેલાનું નામ પડે એટલે કારેલા તો કોઈને ખાવા જ ન હોય. તો આજે આપણે જરા પણ કડવું ના રહે તેવું કારેલાનું શાક બનાવવાના છીએ. તો એના માટે આ રીતે મીડિયમ સાઇઝના કારેલા લીધા છે, 250 ગ્રામ જેટલા કારેલા છે. તો પછી આપણે તેની ઉપરની છાલ ઉતારી લેવાની છે. છાલ આપણે એકદમ વધારે પણ નહીં અને એકદમ ઓછી પણ નહીં, એ રીતે ઉતારીશું. આ રીતે બધા જ કારેલાની આપણે પહેલાં છાલ ઉતારી લેવાની. છાલ ઉતારવાથી થોડી કડવાશ તો એમ જ જતી રહેશે. હવે આપણે બધા જ કારેલાની છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે તેનો અંદરના જે બીજ હોય છે એ પણ કાઢી લઈએ. હવે આ રીતે વચ્ચેથી પહેલાં કટ લગાવવાનું. આખું કારેલું આપણે કટ નથી કરવાનું, કારણ કે આપણે અંદર ભરવાનો છે મસાલો, એટલે આ રીતે હાથેથી પણ નીકળી જશે બિયા તેના. તો આ રીતે આપણે બધા જ કારેલાના બિયા પહેલાં કાઢી લેવાના. હવે આપણે બધા જ કારેલાના બી કાઢી લીધા છે. તો પછી આપણે તેને 2 વાર પહેલાં ધોઈ લીધા છે. ધોયા પછી આપણે કુકરમાં એડ કરી દેવાના અને અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે 2 વિસલ કરી લેવાની છે. કારેલા આપણે વધારે ન બફાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભરવા ટાઈમે નહીંતર કારેલા તૂટી જશે. કારેલા આપણા બફાય છે ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લઈએ. તો એના માટે મિક્સર જારમાં 1 કપ જેટલી સેવ લેવાની છે. પછી તેમાં 2 ચમચી જેટલા કાચા સિંગદાણા અને 2 ચમચી જેટલા તલ નાખીને તેને આપણે પીસી લઈએ. જો તમારી પાસે સેવ ન હોય તો કોઈ પણ મિક્સ ચવાણું આવે એ પણ લઈ શકો છો, અને એ પણ ન હોય તો તમે ચણાના લોટને શેકીને પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં બેઝિક મસાલા એડ કરી દઈએ. તો 2 ચમચી જેટલું લાલ મરચું, 2 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, કારણ કે સેવમાં પણ મીઠું છે એટલે ઓછું નાખવાનું. પછી 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દેવાનો. પછી તેમાં લીલા ધાણા એડ કરી દઈએ, અને જો તમે લસણ ખાતા હોય તો આમાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. પછી 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેનું તેલથી બાઇન્ડિંગ સરસ આવશે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું. અહીંયા તમે તીખું પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. આ મસાલો આપણે એકદમ સરસ ખાટો મીઠો બનાવવાનો છે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. ત્યાં સુધીમાં કારેલા પણ બફાઈ ગયા છે. તો મેં કુકરમાંથી કાઢી લીધા હતા જેથી ઠંડા થઈ જાય, અને કારેલા આપણે જોઈએ તો એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે કારેલામાં મસાલો ભરી લઈએ. તો મસાલાને આ રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે અને ભરતું જવાનું છે, એટલે આખું કારેલું સરસ ભરાઈ જશે. હવે આ જ રીતે આપણે પ્રેસ કરીને કારેલું ભરી લીધું છે અને બધા જ કારેલા આ રીતે ભરી લેવાના. તો કારેલા આપણા બધા ભરાઈ ગયા છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો એના માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. પછી આપણે તેલને થોડું ગરમ થવા દેવાનું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરવાની છે. આમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખશો એટલે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. તમે લસણ ખાતા હોય તો સાથે લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની. હવે 2 ટામેટાની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈએ. તો હવે તેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈએ, અને તેમાં આપણે ટામેટા પૂરતા બેઝિક મસાલા એડ કરવાના છે, જેવું કે મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું એડ કરી દેવાનું. અહીંયા આપણે મસાલામાં પણ બધું એડ કર્યું છે એટલે અહીંયા વધારે એડ નથી કરવાનું. હવે બધું જ સારી રીતે મિક્સ થવા દેવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું. હવે તેલ છૂટું પડી ગયું પછી આપણે તેમાં કારેલા એડ કરી દેવાના અને 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ, અને જે મસાલો આપણો વધ્યો છે એ 2 ચમચી જેટલો એડ કરી દેવાનો, અને તેને મિક્સ કરીને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું, જેથી મસાલો અને કારેલા બધું જ એકદમ સરસ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે તેલ પણ આપણું એકદમ સરસ છૂટું પડી ગયું છે, અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને સારી રીતે બધું મિક્સ કરી દઈએ. તો પ્લેટમાં લઈ લઈએ. આ શાક તમે રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો અને જરાય કડવું નહીં લાગે. આ શાકને તમે ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.